फ्रेंड्स गुड मॉर्निंग, जय श्री कृष्ण, वेलकम बैक टू पंचाल फैमिली ब्लॉग। બધા મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છે બધા. ઊંઘ્યા તો એકઈ નહીં. આ બધું રૂમનું ભાડું, રિક્ષાનું ભાડું ને એની બધી ડિસ્કસ ચાલે છે. મારો ભાઈ એકાઉન્ટ લખશે. જાણે બધા પીજી માં રહેવા આવ્યો હોય ને એવી રીતના કરે છે બધા. એમ નહીં કેટલા ઉઘરા કહી દો દઈ દઈએ પતા એટલે મારા હાથવા માટે બધા રેડી થઈને નાસ્તો કરવા આવ્યા હતા. આ તે જગ્યા આ તો બજાર કહેવાય છે, એનું બહુ બેસ્ટ નાસ્તો મળે છે અહીંયા, બહુ મસ્ત. કેવી મજા આવી તને ભાઈ નાસ્તો કરવા? મસ્ત એકદમ પેટ ભરીને ખાધું છે, એકદમ મસ્ત. તમે કોઈ જુનાગઢ આવો તો આ દુકાન એકવાર વિઝિટ કરજો અને આવજો, અવશ્ય આવજો. અહીંયા આવો એટલે આ દુકાને તો આવજો જ તમે, આ લારીએ. એટલે એનું ખાવાનું એટલું મસ્ત મળે છે ને. અમને એક કાકા અહીંયા મૂકીને જતા રહ્યા વચ્ચે કે હું આવું ગેસ પુરાઈને, ત્યાં હવે અમે શું કરી ખબર નહીં પડતી. એટલે આવી જાય, ટેન્શન લે. હા આવી જાય કાકા, માણા હારા હતું બધું. જય શ્રી કૃષ્ણ. અહીંથી જવાનું છે અમારે હવે 12-13 જેવી જગ્યા છે અહીંની, જે જુનાગઢમાં ફરવા લાયક છે. તો એક રિક્ષાવાળા ભાઈ મળ્યા છે, એવું કહે છે કે હું તમને બધી જગ્યાએ ફરાવું છું. તમને બધાને ત્યાં જઈને હું ત્યાંનું લોકેશન અને કઈ જગ્યાએ હું ફરું છું એ બધું બતાવું હું તમને. ઓકે, ચલો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહો. એ મોટા આવું કરવાનું યાર. હા, તમારી રાહ જોઈને ક્યારના ઊભા હોય બધા રિક્ષાવાળા, અમને લઈ જવા માટે તૈયાર હતા. બોલો. અત્યારે અમે જઈએ છીએ વિલિંગ્ટન ડેમ જોવા માટે. એનો રસ્તો અહીંથી સ્ટાર્ટ થાય છે. આજુબાજુ નગરી ગ્રીનરી છે બધી જગ્યાએ. અરે એ પાછળ તો ફેરો. ડેમ જોડે પહોંચી ગયા છીએ. રસ્તો જો આગળ હાલ્યો જાય, સમજો. नहीं छूटो नहीं फूकनी. अरे माँ, ये जंगल कितना सुंदर जंगल. भाई यार तुझे लो इंस्पेक्टर सिंगम नहीं जमते. क्या बोलती कंपनी है? काटो करी फाड़ी नाखी લા એ ખીલી કરી. ખીલી નથી, કાંટો છે તારો કાકો. તો કાંટો પણ આવડો મોટો થોડી હોય. પાર પાર થઈ ગયો છે આખો. ના ના આ રહ્યો તો એ માથેથી ખરી હું આને તાર પર ઘાલ દીધું. આ રહ્યો એ ઘરે ક્યાં છે પણ મને એ નહીં ખબર પડતી. ત્યાં ઓલા કણા છે. ધ્યાન ન રાખો એટલે આવું થાય મારો ભાઈ. અરે હું ધ્યાન ના રાખું, આમાં હું ધ્યાન રાખું મારે. તો વાગે એવું છે, ખતરનાક વાગી. અને પથરા ઉપર પથરો ઠોકી દે. આમ કરતો નહીં નીકળ્યો. આમ તો ચેક કરવું પડશે. આપણે ડેમ જોવા જઈએ ગાઈસ, ચલો. બરાબર. આ લોકોને ફોટોશૂટ કરવા દો અહીંયા. આમ જો ને મજા આવે. હા એ ભેંસ મજા આજ બાર આવું જોઈએ. લે પડી ગયો. એ મારો એક હેડમાં એ પાછો તારું પેન બગડ્યું. પેલા રિક્ષાવાળા ભાઈને મોડું થાય છે. નહીં તો કીધું ચાર તમે લોકો અહીંયા ફોટા પડાવો છો ને. મારે પાડો હેડો. એ બધાને એક એક પાડ દો. ઓ હું એક પાડી. મંડ્યા છો ક્યારના. મારે એક પાડ લે. પડી ગયો. એક ઉપર તને પાડી. એક સિંગલ એક કઈ નહીં ધરાવાના ફોટા પાડવામાંથી તો. તો આગળ જતો. ઓહો, આ તો ધીમા જોય ફોટા તો પડી ગયો. હાલો હેડ હેડ તો ભાઈ. જેવો આવ્યો હે ને હોય હું એમનેમ પતાઈ એ તો 22 4 5 પોસ્ટ કરે. મારા તો એકમાં પતાઈ પડી ગયો. જો ડેમમાં જવા માટે આવા રસ્તે ચાલવું પડે. જો તમે લોકો આવો તો તમે સંભાળજો. હર શાંતિ શાંતિ હો મારો ભાઈ. ગાયકા ચડી નો જાતો. થાકી ગયો ને, હે ને? આટલે ચડવામાં થાકી ગયો ને. બોલો થાકી ગયો એટલે એક બધા વાત એ કહે છે કે તમે એકવાર ગિરનાર ચડી જાવ એટલે આપણે. કોણે કીધું એવું? એ વાતો મળી મને. જા જા ડાયા. હા તો
એવું ન હોય લા કેતા એલા એવું ન હોય લા કીધું તને હું થાકી ગયો આ પેની નીકળ ડેમે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો જો ખાલી આ હા હા ફોગ જુઓ ખાલી તમે ફોગ સ્નેપ છે ક્યાં લોગ ઉતારું તું ઓ ગજબ ફોગ છે અવાજ કટ કરવા દે આને કરી હર્ષ જો ભૂલ કરો યાયો યાયો તારી ભલી થાય હારો ના કરતા ભાઈ પાછળ પડ્યો હતો અરે ભાઈ લોચા થઈ જાય હું મોટા રાખજો ફોન નહીં લઈ જતા પાછળ ના પડ્યો કરતા એને એમ ન લઈ જાય લે ફોન થોડી એમ લઈ જાય એને હું કામમાં આવે ના ના એને બુદ્ધિ ન હોય ને પછી આપણે કરતા હોય વધારે એટલે એને કાંઈ કામમાં ન આવે લે તમે લોકો ઇન્સ્ટામાં વિડીયો જોયો હશે કે ગાડી પાર્કિંગ કરતી વખતે મગર દેખાયો તો એ જગ્યા આવી રહ્યા જોઈ લો આ જે ઝાડ દેખાય ને ત્યાં આગળ ગાડી પાર્કિંગ હતી અને બાકડાની પાછળથી મગર જઈ રહ્યો હતો તો એ લોકો એવું કહેતા હતા કે તમે આવી બધી જગ્યાએ આવો ને તો ધ્યાન રાખજો કે અહીંયા વન્યજીવ ફરતા હોય એમ હેલો ગાઈસ ધ્યાન રાખવાનું જો અહીંયા મગર હતા આ જગ્યાએ હા આવ્યો તો ને ઇન્સ્ટામાં રીલ આવી હતી ને હા રે લાઈ હતી એ જ જગ્યા છે જો ઝૂમ કરી બતાય ઝૂમ કર્યું ને બધાને બતાવ્યું બરાબર ઓકે જો તો ક્યાંય દેખાય જ મગર દેખાતો નહીં મૂંગફલી મારવી પડે હું મારવું પડે મૂંગફલી મારવી પડે તો મગર બહાર આવે એમ નો આવે લે મેં હમણાં ક્યાંક એક મગર જેવું જોયું ક્યાં અહીંયા જો 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 ઓલું જો હું કહેશો તું આ રિપોર્ટ આ સળિયા બહાર આવી ગયા છે આ બધું તંત્ર હરખું કરાવવું જોઈએ નહીંતર મચ્છુ મોરબી બ્રિજ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે પછી પછી કઈ નહીં હવે કરાવી દે આપણી જેવા તો આવતો હોય તો સિમેન્ટની થેલીઓ લઈને બધું ટિકિટ લઈને લીધી નહીં એટલે હું કઈ બોલતો નહીં અત્યારે કામ તંત્રનું છે આપણું નથી સરસ તંત્રને ફંત્રનું ના કરે તો પછી એ હેડો ભાઈ રજા ટેક્સ ભરે જોઈ લો ફ્રેન્ડ્સ અહીંયા આગળ આ જો મગર તરી રહ્યો છે હળું હળું જે મગર ત્યાં જોયો તો ને એ જ મગર અહીંયા લાગી રહ્યો છે દેખાય તમને અમે લોકો આવી ગયા છે નરસિંહ મહેતાના ચોરો જોવા માટે યસ ભાઈ ઓ વાવ કોને પછાડ્યો પધારો નરસિંહ મહેતાનો ચોરો અસલ રસ ચોરા મુખ્ય મંદિર તરફ ચપ્પલ અહીં ઉતારો નરસિંહ મહેતાનો ચોરો આટલો જ છે ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ દામોદર કુંડે અહીંયા આગળ કૃષ્ણ ભગવાન કેટલી વાર આવ્યા હતા 52 આ સાક્ષાત નરસિંહ ભગવાનનું મૂર્તિ છે અહીંયા ક્યાં છે બતાય હા મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી અચ્છા ગીત લગાવ્યું હતું જો મગર શું મગર શું મજાક કરો છો મજાક નહીં ગોલી બેટા મસ્તી નહીં ફ્રેન્ડ્સ અમે લોકો દામોદર કુંડને બધું ફરીને રિટર્ન થયા હતા રૂમ ઉપર પછી જમીને બધા છોકરાઓ એટલા બધા થાક્યા હતા ને
તો બધી જગ્યાએ ઢાળ ને નકરી સીડીઓવાળું જ બધું હતું. તો અત્યારે બધા છોકરાઓ કે ચલો કે હવે નીચે આંટો મારીએ કે ભવનાથ મંદિરની આજુબાજુ બજારમાં આંટો મારીએ. તો અહીંયા આગળ પકોડી ખાવા આવ્યા છીએ. હવે પકોડી ખાઈને નાસ્તો કરીને પાછું રાતે ખાઈને પાછું સુઈ જવાનું છે. બરાબર છે? બિલકુલ ભાઈ. 12 વાગે આપણે ગિરનાર ચડવાનું છે. 3 વાગે 4 વાગે બરાબર. રાતે 12 વાગે આપણે જાગીને 4 વાગે રાતે 12 વાગે આપણે ગિરનાર ચડવાનું છે. કેટલા? 12 વાગે. ભાઈ તમે હોઈ ગયા હતા, અમે બધા ઉઠતા નથી એટલે 12 વાગ્યા નહીં, 3 વાગે. 3 વાગે તો વાંધો નહીં. તો આપણે કાંઈ લોડ નહીં. આરામથી ઊંઘ્યા કરો, આરામ કરો. હું ખાવું તાર તીખું ખાવું પડું હળવું બાપા. તારે મીડિયમ આપણે બાકી મીઠું ખાવા વાળા અહીંયા બહુ બધા છે. મીડિયમ. મીઠું પણ હું નામ નહીં લઉં. તારે મીડિયમ ખોટું પરસો મહિનો જતો રહે એટલે એવું આપણે રાતે ચડવાનું છે એટલે આપણે હળવું હળવું ખાવાનું. રાતે નહીં, સવારે ચડવાનું. એટલે હળવું જ ખાવાનું ને. નડે નહીં ને એવું ખાવાનું. આ બધા સમજતા નથી પણ ભાઈ. પૈસાનો સવાલ નથી. એને બોલાય ને. શું થયું? ખાઈ નહીં ખાઈ લો હવે. એક રાઉન્ડ પોતે ત્યારે પૂછવાનું નહીં. હા એક્સ્ટ્રા જ આપ્યા હતા ને ભાઈ. તું આવું ઉતારમાં મારો હજી ગિરનાર નથી ચડવાનું એટલે તૈયારી છે બધી સુવિધા જુઓ ખાલી તમે. આની પાસે તો ઓલી છે, ઓલું ટેપ છે, ટેબ્લેટ છે. ટેબ્લેટ છે. ફોન ચાર્જિંગમાં મૂકી એકવાર એક ગોળી પીવો તમે 3 વાગે ગિરનાર ઉતરશો. ધીસ ઇઝ ધ ટેબ્લેટ. એટલે આ બધું નો સરકારે બેન કરેલી છે પણ હું લઈ આવ્યો છું. બધું નો કરાય. ચાર્જિંગ તો છે ને આમાં. કરાય બધું. એટલે ભાઈ જોબ લેને ભાઈ તું બે. અરજા ક્યાં પગ દુખે છે હવે? તો અત્યારે એવું છે ભાઈ કે થોડાક દુખે છે. એડીએ નો હોય. આમાં એડી નથી લખેલું. બહુ ઉપાધિ તને મારી. એડી નથી લખેલું. બહુ ઉપાધિ મારો ભાઈ તને મારી. આ કે છે એવું. તું એટલી બધી ઉપાધિ ચોળી દે. હાલ પગ અહીંયા નીચે આ મારા આને છોડી દીધો તો તારી છોડી દેજો. લોકો જમી કરીને રૂમ ઉપર આવી ગયા છીએ અને બધા છોકરાઓ થાક્યા છે ને છોકરાઓ બધા એવું કહે છે કે આપણે 12 વાગે નીકળીએ ગિરનાર ચડવા માટે. તો હવે 1-2 કલાક જે આરામ થાય એ આરામ કરી લઈએ. તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.